हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी। तो आज આપણે બનાવીશું દાળ ચોખાને પલાળ્યા વગર ઇડલી। તો આ ઇડલી આપણે કેવી રીતે બનાવીશું એના માટે અહીંયા મેં કપ લઈ લીધો છે। કપ ભરીને આપણે મેં અહીંયા તમને બતાવું છું, 2.5 કપ ભરીને હું સૂજી લઈ લઉં છું। ફક્ત આપણે 3 વ્યક્તિ માટે બનાવીશું। ત્યારબાદ આપણે લઈ લઈશું છાશ, તમે દહીં પણ લઈ શકો છો। અને આ રીતે આપણે છાશને સૂજીમાં ઉમેરી દેવાની છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે 3 કપ ભરીને પાણી લઈ લઈશું। તો મેં અહીંયા અત્યારે 1.5 કપ ભરીને પાણી ઉમેરેલું છે। તો તમે છાશ લેતા હોય તો એ પ્રમાણે તમારે પાણી લેવું, અને દહીં લેતા હોય તો તમારે 3 કપ જેટલું પાણી લેવું। તો હવે આપણે એને થોડીવાર પલાળવા મૂકી દઈશું। સૂજી પલળે ત્યાં સુધી હું તમને જે દાળ બતાવું છું, અહીંયા મેં અડદની દાળ લીધી છે, એને પહેલાં પલાળી દીધી હતી। તમારે એવું હોય તો થોડી વહેલી પણ પલાળી દેવાય। આ દાળ અને આજે આપણે બનાવીશું સૂજી દાળની ઇડલી। જો આ ઇડલી છે ને, તમે ડાયાબિટીસ હોય અને તમે ચોખા ન ખાતા હોય તો ડાયાબિટીસમાં પણ તમે આને સામેલ કરી શકો છો। ત્યારબાદ આપણે લઈ લઈશું મીઠા લીમડાના પાન, 1 ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું, એના આવા ઝીણા કાપી લઈશું। પછી આપણે એને બંધ કરીને સારી રીતે એને પીસી લેવાનું છે। બિલકુલ આખો દાણો ના રહે એ રીતે સ્મૂથ પીસી લેવાનું છે, આ રીતે મેં બતાવ્યું તમને। ત્યારબાદ આપણે હવે સૂજી જે પલાળેલી છે એ લઈ લેવાની છે। આવી રીતે સૂજી પણ પાણી બધું શોષી લીધું છે, અને જે દાળ છે એ દાળને આપણે આની અંદર મિક્સ કરી દેવાની છે। અને પછી એને સારી રીતે આપણે બરાબર એમાં જે બાઉલની અંદર છે એ લઈ લેવાની છે। હવે મેં આની અંદરથી બાઉલ સાફ કરી લીધો છે। ત્યારબાદ આપણે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે એની અંદર આપણે ઉમેરીશું મીઠું સ્વાદ અનુસાર। હવે ફરી પાછું આપણે આને થોડીવાર ઢાંકીને મૂકી દઈશું। ત્યારબાદ આપણે ઇડલીમાં ખાવા માટે દાળ બનાવી લઈશું। તો દાળ બનાવવા માટે મેં અહીંયા મિક્સ દાળ, બધી દાળ લઈ લીધી છે। જે પંચરંગ દાળ આવે છે, આપણે 5 જાતની દાળ, એ બધી લઈ લીધી છે। અને સારી રીતે મેં અહીંયા 3 વ્યક્તિ માટે સૌ થાય એટલી નાની વાટકી ભરીને દાળ લીધી છે। તમે તમારા હિસાબથી બનાવી શકો છો। દાળને હવે આપણે સારી રીતે ધોઈ લીધી છે। કુકર લઈ લીધું છે। કુકરની અંદર આપણે આને ટ્રાન્સફર કરી દઈશું। ત્યારબાદ આપણે અંદર ઉમેરી દઈશું પાણી જોઈતું એવું ઉમેર્યું છે। બહુ એકદમ દાળને આપણે એકદમ લોચો નથી કરવાની। ત્યારબાદ એમાં આપણે હળદર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અને કુકરને બંધ કરી દેવાનું છે। તો કુકરને લઈને આપણે ગેસ ઉપર મૂકીશું। ગેસ ચાલુ કરી દીધું છે। ત્યારબાદ આપણે દાળ ચડવા દઈશું। ત્યારબાદ દાળનો મસાલો આપણે કરી લઈશું। આદું લીધું છે, લસણ છે, લીલા મરચાં છે, એને આપણે સારી રીતે ખાંડી લીધું છે। હવે હું તમને બતાવું છું, અહીંયા ખાંડેલું આપણે એક વાટકીમાં લઈ લઈશું। તો ત્યારબાદ હવે હું તમને લીલા મસાલામાં અહીંયા ટામેટાં લીધા છે અને ધાણા લીધા છે, આને હવે કટ કરી લઈશું। ત્યારબાદ આપણે ધાણા અને ટામેટાં કટ કરી લીધા છે। દાળ પણ હવે આપણી બફાઈ ગઈ છે, કુકર ઠંડુ પડી ગયું છે। હવે જોઈ લઈશું, એકદમ દાળને મેશ નથી કરવાની આપણે। હવે ત્યારબાદ દાળનો વઘાર કરી લઈશું। આપણે વઘારમાં તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે લાલ મરચું લીધું છે, થોડી રાઈ ઉમેરી છે। રાઈ તતડે ત્યારબાદ આપણે ડુંગળી ઉમેરી દઈશું, નાની એવી સમારેલી। ડુંગળીને આપણે લાલ થવા દેવાની છે, એકદમ કાચી ના રહે। ત્યારબાદ આપણી ડુંગળી પણ લાલ થઈ ગઈ છે, અને હવે આપણે ઉમેરી દેવાના છે ટામેટાં અને લીલા મરચાં મેં અહીંયા કટ કરી લીધા છે। તમે મસાલો તમારા હિસાબથી તમે બનાવી શકો છો। તો અહીંયા મીઠા લીમડાના પાન મેં લીધા છે। તમે કઈ રીતે દાળ વઘારો છો એ તમે જરૂર મને કહેજો। ત્યારબાદ મેં અહીંયા આદુ લસણ ખાંડેલા લઈ લીધા છે। તો હવે આપણે ટામેટાં પણ સંતળાઈ ગયા છે, હળદર ઉમેરી છે, લાલ મરચું ઉમેરી દીધું છે, ધાણા પાવડર લઈ લીધો છે। હવે દાળનો મસાલો સારી રીતે બની ગયો છે, થોડા ધાણા પણ ઉપર ઉમેરી દીધા છે। અને હવે આપણે લઈ લઈશું દાળ હવે અંદર મસાલો પાકી ગયો છે, એની અંદર આપણે દાળને ઉમેરી દઈશું। તો દાળ તમારે જેટલી પાતળી કરવી હોય એટલી તમે પતલી કરી શકો છો। તો આ રીતે દાળને આપણે રાખીશું। તો હું થોડું પાણી અંદર ઉમેરી દઉં છું। તો પાણી મેં ઉમેરેલું છે એટલે દાળને આપણે થોડી ચડવા દઈશું।
તો હવે આપણે દાળને આ રીતે આખી થોડી રહે એ રીતે જ રાખવાની છે. હવે આપણે દાળને થોડીવાર માટે ઢાંકીને પકાવીશું 5 મિનિટ માટે. ત્યારબાદ જોઈ શકો છો દાળ સારી રીતે આપણી ઉકળી ગઈ છે. તો આવી રીતે દાળને આપણે ચડવા દેવાની છે. તમારે જેટલી દાળ પતલી રાખવી હોય એટલી તમે દાળ પતલી રાખી શકો છો. તો હવે દાળ સારી રીતે આપણે એને ચલાવી દઈશું અને પછી દાળને આપણે અને તમારે મેશ કરવી હોય તો તમે આ રીતે ચમચાથી મેશ કરી શકો છો. દાળને ઢાંકી દઈશું. તો દાળ ચડી ગઈ છે હવે આપણી. તો દાળ પણ સરસ બની ગઈ છે. દાળને ઉતારી લઈશું એક બાજુ. આ રીતે દાળ રાખીશું અને હવે આપણે ઇડલીને બનાવવા માટે ઇડલી કુકર લીધું છે, પાણી ઉમેરી દીધું છે, લીંબુનો ટુકડો લઈ લીધો. ત્યારબાદ હવે આપણે સૂજી અને દાળ અંદર ઉમેરેલા છે, સારી રીતે મિક્સ થઈ ગયા છે. એને સારી રીતે આપણે ચલાવી લઈશું. મીઠું ઉમેરીશું. ત્યારબાદ આપણે થોડું તેલ ઉમેરીશું. હવે એને આપણે બરાબર એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેંટી લેવાનું છે. લગાતાર આપણે એને ફેંટતું રહેવાનું છે. તો શું છે કે હવાના કણ ભરાય, એકદમ ઇડલી તમારી ફૂલી ફૂલી અને સોફ્ટ બને. તો છે ને બિલકુલ દાળ ચોખાને પલાળવા પીસવા. દાળ તો આપણે લગભગ પીસી લીધી છે પણ ઝંઝટ વગરની ઇડલી છે એટલે તમે આ રીતે બનાવજો. બિલકુલ મહેનત નથી પડતી. તો આવી રીતે તમે કંઈક બાળકોને બનાવીને આપી શકો છો. તો અહીંયા ઇડલી આપણું સ્ટેન્ડ કુકર ભરી લીધું છે ઇડલીનું. હવે જે પાણી આપણું ગરમ હતું એની અંદર આપણે મૂકી દેવાનું છે. તો મેં અહીંયા ઇડલીનું સ્ટેન્ડ મૂકી દીધું છે. આપણે ઢાંકી લઈશું. 5-7 મિનિટ માટે આપણે પકાવી હતી. હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો ઇડલી સારી રીતે આપણી પાકી ગઈ છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. તો મેં નીચે ઉતારી લીધું છે. હવે ઠંડી પડે એટલે આપણે ઇડલી કાઢી લઈશું. ઇડલી ઠંડી પડી ગઈ છે. તો મેં અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ અને ખાવામાં અને ફૂલી ફૂલી. તો તમે સોડા પણ નાખી શકો છો. મેં સોડા નાખેલા હતા બિલકુલ થોડા. તો હવે હું તમને સર્વ કરીને બતાવું છું. તો મેં ઇડલી એક પૂરીને લીધી છે અને સર્વિંગ પ્લેટ લીધું છે અને દાળ લીધી છે. તો છે ને મિત્રો એકદમ ઝંઝટ વગર ઇડલી અને દાળ કેવી રીતે બનાવી તેની રેસિપી તો જરૂર બનાવજો. તો હું તમને પૂરીને બતાવું છું અને ખાઈને પણ બતાવું છું. તો એટલી ટેસ્ટી છે. તો ફ્રેન્ડ્સ બનાવજો. તો તમને જરૂર આ ઇડલીની રેસિપી પસંદ આવી હશે. રવા ઇડલી દાળની તો બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું